સ્પીડની ડેફિનેશન કોઈને ખબર છે? એક્સેલરેશન અપોન ટાઈમ. એનિલ, હું પૂછીશ બેટા, સામેથી કોઈ આન્સર આપવાની જરૂર નથી. હે ને? હું જેને પૂછું એને આન્સર આપવાનો. હા પણ હા હા ગમે તે લેંગ્વેજ. કોઈ પણ ઓબ્જેક્ટને એ પ્લેસ થી બી પ્લેસ જવા માટેની જે વચ્ચે એની સ્પીડ લીધી હશે એ સ્પીડ એટલે એક્સેલરેશન લીધું હશે ને એ સ્પીડ હશે એમ બોલું છે. બીજા કોઈને બોલવું છે? હા તમે બોલો. Total distance covered by any body at particular time is called as speed. Upon divided. હવે આમાંથી કોણ કોણ આવડે છે ટુ વ્હીલર ચલાવતા? બધાને આવડે? તો એ ટુ વ્હીલર તમે જો ચલાવતા હોય અથવા તમે ઘરેથી માનલો નીકળ્યા છો અને અહીંયા આયા સવારે, તો તમારી સ્પીડ કેટલી હતી? 40. વિરાટ તો 100 ની સ્પીડે નહીં કરતો હોય. એવું ઇલેક્ટ્રિક ના પહોંચે અહીં પહોંચી જાય પહોંચે આરામથી તે પણ એન માટે તો કન્ટિન્યુઅસ સ્પીડ માંથી જવું પડે બસ સ્પીડ રોડ હોય ને ત્યારે આમ તો સુપરવાઇઝર ના બોલતો અડાઈ દો એક વિરાટ નાનું પછી છોડો, આપણા જોડે એટલું જ છે, બીજું કંઈ છે નહીં. એના માટે સેટઅપ થોડુંક બીજું લગાવવું. માન લો કે તમે 20ની સ્પીડે આવ્યા, ચાલે ટુ વ્હીલર લઈને ક્લાસ પર, તો આ જે 20ની સ્પીડ છે એ સ્પીડને આપણે શું કહીએ છીએ ખબર છે? શું કહીએ છીએ? એવરેજ સ્પીડ. હવે તમે એ 20ની સ્પીડ ફાઇન્ડ કઈ રીતે કરી છે એકચ્યુઅલમાં? 20ની સ્પીડ ફાઇન્ડ કઈ રીતે કરી? અથવા 20 ડિસ્ટન્સ અપોન ટાઈમ, હે ને? સ્પીડ થઈ જાય તમારું ટોટલ સુધી ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ by an object divided by total time taken by that object, અથવા પછી total time taken by that object to cover that distance, है ना? શોર્ટમાં આપણે જનરલી એવું લખતા હોઈએ છીએ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. શોર્ટમાં આપણે આવું લખીએ ને, ડિસ્ટન્સ બાય ટાઈમ. કરેક્ટ? આપણે આ જે એક્ઝામ્પલ લીધું એ તો જો કે ઘરથી એનું લીધું, એ થોડુંક ફીલ કરવું ડિફિકલ્ટ થોડુંક છે, પણ આપણે માન લો કે અહીંયાથી અમદાવાદ જઈએ, હે ને? મોડાસાથી અમદાવાદ જઈએ, તમે ગાડીમાં તમારી ફેમિલી સાથે જો અમદાવાદ જાઓ, તો એ કેસમાં તમારી જે સ્પીડ હોય, એવરેજ સ્પીડ, એ લગભગ કેટલી હોય છે? આ જે સ્પીડ લખી છે 20, એના બદલે જો અમદાવાદ તમે તમારી ફેમિલી જોડે જાઓ તો તમારી એવરેજ સ્પીડ કેટલી થઈ જાય? બોલો. એક્ટિવા કા સર? ગાડી 120 થોડા 200 ઉપર થોડા 60 ની આજુબાજુ થઈ જાય, હા, 60-70 કિલોમીટર પર અવર. હા, આ 60 કે 70 કઈ રીતે ફાઇન્ડ કરી તમે? मान लो 100 कोई के कीधु, पर कई रीते फाइंड करी?
કિલોમીટર ટાઈમ તો એ ફાઇન્ડ કર્યું તમે ડિસ્ટન્સ બાય ટાઈમ એવું હા મતલબ આ જે 100 તમે ફાઇન્ડ કરો છો એ એકચ્યુઅલમાં શું છે તમે માન લો કે અહીંથી અમદાવાદ કેટલું થાય 100 થાય હે ને તો જો તમારી સ્પીડ 100 હોય 100 કિલોમીટર પર અવર તો તમારે અહીંથી અમદાવાદ પહોંચવામાં કેટલો ટાઈમ લાગે 1 કલાક લાગે ખબર પડે પણ જો તમારી સ્પીડ 60 હોય તો કેટલો ટાઈમ લાગે આપણે 50 લઈ લઈએ તો કેલ્ક્યુલેશન થોડું ઈઝી જો 50ની સ્પીડે તમે જાઓ અહીંથી અમદાવાદ તો કેટલો ટાઈમ લાગે 2 કલાક લાગે કેમ કે 50 કિલોમીટર પર અવર તમારી સ્પીડ છે એનો મતલબ 1 કલાકમાં તમે 50 કિલોમીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરો છો બરાબર અને બાકીના 50 કિલોમીટર માટે બીજો 1 કલાક લાગે એટલે ટોટલ 2 કલાક લાગે એટલે તમારી સ્પીડ 50 હોય તો એનો મતલબ એ થાય કે ટાઈમ તમારો 2 અવર લાગશે અહીંથી અમદાવાદ જતા ઓકે તો આ જે સ્પીડ તમે ફાઇન્ડ કરી 50 એ સ્પીડને આપણે શું કહીએ છીએ એવરેજ સ્પીડ પણ એનો મતલબ એ નથી કે તમે હંમેશા ગાડીને કે જે બી વ્હીકલ છે એને 50ની સ્પીડથી જ જવા દેતા હશો હે એકચ્યુઅલમાં વ્હીકલની સ્પીડ અલગ પણ હોઈ શકે એટલે સ્પીડ જે હોય એ 2 ટાઈપની હોય ભૂલતા નહીં જેને ખબર છે ને સ્પીડ 2 ટાઈપ્સની હોય આપણે એક તો ફાઇન્ડ કરી એ છે એવરેજ સ્પીડ એના સિવાય બીજી એક સ્પીડ હોય એ કઈ સ્પીડ હોય હા જેને ખબર છે લખી લો ધ્રુવ બીજી કઈ સ્પીડ હોય બોલો આર્ય કઈ હોય બીજી સ્પીડ ના બોલો વાંધો ઇન્સ્ટન્ટેનિયસ કરેક્ટ બીજી એક સ્પીડ હોય એને આપણે કહીએ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ બરાબર કોને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ સર કોઈ સ્પીડ હોય એમ ખબર જ હોય આપણે એવરેજ સ્પીડ નો કેવું હોય કે એવરેજ આપણે એમાં જતું જશે આમાં ખબર જ હોય કે આની સ્પીડ છે જ યુનિફોર્મ સ્પીડ ના આર્ય કોઈ એક પર્ટિક્યુલર ટાઈમે જે સ્પીડ હોય ને ફોર એક્ઝામ્પલ તમે ગાડી લઈને નીકળ્યા બરાબર તો તમે એક રોડ છે એકદમ મસ્ત એકદમ ખાલી રોડ છે તો તમારી સ્પીડ માન લો 100ની છે 100 કિલોમીટર પર અવરની સ્પીડ છે અથવા તમે ગાડી ચલાવો છો અને જ્યારે ડિજિટલી જે સ્પીડ તમને લખેલી દેખાય છે એ સ્પીડને આપણે શું કહીએ ઇન્સ્ટન્ટેનિયસ જે સ્પીડ લખેલી સ્પીડ એકચ્યુઅલમાં કઈ હોય એ સ્પીડ હોય જે સ્પીડે ગાડી ચાલતી હોય હે ને તમે જો બ્રેક મારો તો 100ની કેટલી થાય ઓછી થાય જો બમ્પ આવે સ્પીડ બ્રેકર આવે તો તમારી સ્પીડ ધીમે ધીમે ઓછી થાય તો એકચ્યુઅલમાં જે સ્પીડ લખેલી આવે છે ને એ સ્પીડ કઈ લખેલી આવે એ મુવમેન્ટની સ્પીડ હોય એ ઇન્સ્ટન્ટ પર તમારી સ્પીડ જે હોય એ લખેલી આવે એટલે દરેક મુવમેન્ટે સ્પીડ તમારી બદલાતી હોય છે તો એ જે સ્પીડ છે જે એકચ્યુઅલમાં કોઈ પર્ટિક્યુલર મુવમેન્ટ પર સ્પીડ છે એને આપણે શું કહીએ છીએ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ તમે જ્યારે 2 વ્હીલર લઈને ઘરેથી નીકળ્યા તો જ્યારે તમે ચાલુ કરો છો 2 વ્હીલર અને એને મૂવ કરવાનું ચાલુ કરો છો ત્યારે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ ઇનિશિયલી કેટલી હોય છે 0 હોય જ્યારે તમે શરૂઆત કરો ત્યારે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ 0 હોય કેમ કે એ વખત તો તમારું 2 વ્હીલર મૂવ જ નથી થતું ને પછી ધીરે ધીરે 0ની 1 થઈ 2 થઈ 3 થઈ 4 થઈ 5 થઈ 10 થઈ 20 થઈ 100 થઈ 200 થઈ 400 થઈ બરાબર એટલી બધી થાય ના થાય પણ વચ્ચે સ્પીડ બ્રેકર આવે તો પાછી ઓછી થાય વધે ઓછી થાય પણ એવરેજ સ્પીડમાં આ બધું ના આવે એવરેજ સ્પીડ એટલે ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ
ટાઈમ થઈ જાય. ચાલો આપણે એક કામ કરીએ, એવરેજ સ્પીડના 2-4 ક્વેશ્ચન કરીએ, સિમ્પલ હે. આ કાર તમારી માન લો આગળ જાય છે, આ પોઈન્ટ તમારો એ પોઈન્ટ છે. ક્વેશ્ચન કરજો હો ને. પહેલા એક સિમ્પલ ક્વેશ્ચન આપી દો. માન લો આ ડિસ્ટન્સ તમારું છે 100 કિલોમીટર અને આ છે એ છે 40 કિલોમીટર, બરાબર. તો A to C જવામાં જે ટાઈમ લાગે છે તમારે એ કેટલો લાગે છે? 7 અવર લાગે છે. તો તમારી એવરેજ સ્પીડ કેટલી હશે લખી નાખો પહેલા. હાજી A to C જવાનું. A to C જવાનું. સારું ચલો, આ તો બધાને આવી ગયો, બહુ ઇઝી હતું. બીજો આપો, બધાને આવી ગયો ને યાર. ચાલો હવે એ તો બહુ ઇઝી ક્વેશ્ચન હતો. A to B જવામાં માની લો ટાઈમ લાગે છે તમારો 5 કલાક અને B to C જવામાં લાગે છે માન લો 4 કલાક. તો એની એવરેજ સ્પીડ કેટલી હશે? A to C ની જ ફાઇન્ડ કરો. ફ્રેક્શનમાં રાખશો તો ચાલશે, પોઈન્ટમાં કાઢવાની જરૂર નથી. A to C જવામાં ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું બોલો? 140. અને ટાઈમ કેટલો લાગે? 9. તો આ જ આન્સર થઈ ગયો, બરાબર. તો A to B જવામાં માન લો ટાઈમ લાગે છે તમને, A to B ની સ્પીડ આપેલી છે માન લો. A to B ની સ્પીડ આપી છે 50 કિલોમીટર પર અવર અને B to C એની સ્પીડ આપેલી છે તમને 10 કિલોમીટર પર અવર. તો તમારે ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ ટાઈમ ટેકન. A to C જવામાં કેટલો ટાઈમ લાગશે બોલો? A to B જવામાં કેટલો ટાઈમ લાગશે એ તો કહી દો. 2 અવર લાગશે ને? કઈ રીતે કાઢો?
એ ટુ બી જવામાં 2 અવર લાગશે કેમ કે સ્પીડ 50 છે અને ડિસ્ટન્સ 100 છે, તો એનો મતલબ ટાઈમ કેટલો થઈ ગયો 2 અવર. આ બી ટુ સી જવામાં કેટલો ટાઈમ લાગશે? 4 અવર, હે ને? કેમ કે સ્પીડ 10 છે, ડિસ્ટન્સ કેટલું છે? તો ટોટલ ટાઈમ કેટલો થયો? 6 થઈ ગયો ને? સિમ્પલ છે ને, એ કંઈ કોમ્પ્લિકેટેડ છે આમાં? બીજો આપું ને બીજો? એ ટુ સી જવામાં સ્પીડ છે આપણી 70 અને સી ટુ બી જવામાં સ્પીડ છે આપણી 80. તો એ ટુ સી અને સી ટુ બી જવામાં કેટલો ટાઈમ લાગશે, હે ને? પહેલા એ થી સી જવાનું, પછી સી થી બી જવાનું. એ ટુ સી 70 ની સ્પીડ છે, તો એ ટુ સી જવામાં કેટલો ટાઈમ લાગશે? 2 અવર લાગશે ને? આના 2 અવર થઈ ગયા. અને પછી સી ટુ બી આવવામાં 80 ની સ્પીડ છે, એની કેટલો ટાઈમ લાગે? આર કેટલો લાગે સી ટુ બી આવે? હા, અડધો કલાક લાગે ને યાર. ના ખબર પડે, કેલ્ક્યુલેટ કરવું પડે, પડી જાય ને ખબર. તો આન્સર શું આવી ગયો? 2.5 અવર અથવા 5/2 અવર, બરાબર ને? બોલો, ચલો બીજો કરો. એ ટુ બી આપણી સ્પીડ છે, એવરેજ સ્પીડ કેટલી છે? 10 કિલોમીટર પર આવર. અને એ ટુ બી ની સ્પીડ એ ટુ બી 10 ની સ્પીડે ગયા અને એ થી સી આપણી જે સ્પીડ છે આ 50 કરી દઉં છું, બરાબર? અને એ ટુ સી ની સ્પીડ આપણી જે છે એ કેટલી છે? 15 કિલોમીટર 15 રાખીએ. તો તમારે ફાઇન્ડ કરવાનું છે કે બી ટુ સી ની સ્પીડ કેટલી હશે? સી એ ટુ બી ગયા ને, એની ડિસ્ટન્સ હતું 100 કિલોમીટર અને સ્પીડ હતી 10 કિલોમીટર પર અવર. કરેક્ટ. એટલે જે આપણે એને ડિવાઇડ કરશું ને એટલે ટાઈમ મળશે 10 એક્ઝામ. કરેક્ટ. 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 એટલે એ ટુ બી નું થઈ ગયું
છે પછી આપણે A to C ગયા A to C નો ડિસ્ટન્સ હતો 50 કિલોમીટર ના A to C B to C ની તો સ્પીડ ફાઇન્ડ કરવાની A to C નું ડિસ્ટન્સ કેટલું હતું 150 ચલો બીજા કોઈ ટ્રાય કરવો છે સાચી વાત ચાલો જોઈ લઈએ આપણે સોલ્વ કરીએ ચલો હું કરું ભાઈ ક્વેશ્ચન ક્યાં છે આવી રે આ છે ને હું સોલ્વ કરું આને કોઈનો આવ્યો આન્સર ભાઈ વિરાજ કેટલો આવ્યો ચલો આન્સર બોલો એક તો દેવર્ષ નો 15 બીજા કોઈને કેવો છે આન્સર 15 20 પછી 7.5 પછી 2.5 એટલે ચાર ઓપ્શન હોય એબીસીડી બસ પતી હે સારું ચાલો હું સોલ્વ કરું છું જોજો A to B ની સ્પીડ 10 છે તો આનો ટાઈમ તો પર અમે કાઢી નાખ્યો ટાઈમ કેટલો આવ્યો 10 A to C ની સ્પીડ કેટલી છે 15 છે તો આની સ્પીડ 15 હોય તો અહીંથી અહીં જવામાં ટાઈમ કેટલો લાગે હે 10 લાગે ને તો એનો મતલબ ક્વેશ્ચન ખોટો છે ને તો કે A point અને B point છે એક્સિસ્ટ જ નથી કરતો 10 કલાકમાં અહીંથી અહીં પહોંચ્યું તો પછી તો અહીંથી અહીં જઈ જ ના શકે ને એટલે આપણે બેઝિકલી સ્પીડને ઓછી કરવી પડે આ જે સ્પીડ આપી છે 15 ના હોવી જોઈએ એ કેટલી હોવી જોઈએ 5 હે 5 હોવી જોઈએ તો થઈ જાય હવે કાઢો ચાલો ચલો 5 ઇઝ ઇક્વલ ટુ A to C ની સ્પીડ કેટલી છે 5 છે બોલો તો ડિસ્ટન્સ કેટલું છે ટોટલ ડિસ્ટન્સ તો 150 છે ને ટાઈમ કેટલો લાગે t તો t કેટલો થઈ ગયો 150 બાય 5 કેટલું થઈ ગયું 30 અવર થઈ ગયું ને એનો મતલબ A to C જવામાં કેટલો ટાઈમ લાગે 30 કલાક લાગે તો B to C જવામાં B to C ની ડિસ્ટન્સ કેટલો છે 50 છે તો B to C ની સ્પીડ કેટલી થઈ જશે ડિસ્ટન્સ 50 ડિવાઇડેડ બાય ટાઈમ RR કેટલો થઈ જશે 20 10 કલાક તો આમાં જતા રહે ને ખબર પડી ટોટલ ટાઈમ 30 લાગ્યો એમાંથી આ ટાઈમ માઇનસ કરશો ચલો આ ઈઝી હતું કે હાર્ડ હતું બીજું આપ ઈઝી હતો ને યાર A to B ની સ્પીડ છે 10 કિલોમીટર પર અવર અને B to C ની સ્પીડ છે તમારી
માન લો 5 કિલોમીટર પર અવર, તો એ ટુ સી ની સ્પીડ શું થઈ જશે? કાઢો ચલો. ક્વેશ્ચન માટે આપણે બોક્સ બનાવી દઈએ. લ્યો કયા કલરનું બોક્સ બનાવીએ? બોલો. blue, dark blue, on the light sky blue. બરક કરી નાખ. ચલો, એ ટુ બી જવામાં ટાઈમ કેટલો લાગશે શ્યામલી? અને બી ટુ સી જવામાં ટાઈમ કેટલો લાગશે? હે 5 ની સ્પીડે જઈએ તો ટોટલ ટાઈમ કેટલો થયો? અને ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો આન્સર શું આવી ગયો તમારો? બોલો, થઈ ગયું? ઈઝી જ હતું ને બધું? ચલો, એવરેજ સ્પીડ આવડી ગઈ હવે, હે ને? હે બરાબર, એક જ મિનિટ, ખાલી એવરેજ વેલોસિટી એકવાર ફાઇન્ડ કરી લો. એ ટુ સી સી ટુ બી કે હા આની આ જ ક્વેશ્ચનમાં એવરેજ વેલોસિટી ફાઇન્ડ. એ ટુ સી અને સી ટુ બી વાળો ક્વેશ્ચન હતો ને આપણે એક. ક્યાં? એ ટુ સી સી ટુ બી, હા આનો આની એવરેજ વેલોસિટી ફાઇન્ડ. find average velocity for A to C. A to C ની સ્પીડ જો 70 હોય, શાંતિ રાખો યાર, હજુ વેલોસિટી જ નહીં કીધું. હાલો થોડીક વાર ઉભા. A to C ની સ્પીડ જો 70 હોય તો A to C ની વેલોસિટી કેટલી થઈ જાય? હે 70, કેમ કે વેલોસિટી તમારી થઈ જાય જેમ એવરેજ સ્પીડનો ફોર્મ્યુલા આ થાય ને એવી રીતે એવરેજ વેલોસિટીનો ફોર્મ્યુલા શું થાય? હા બસ એટલું ફરક. બરાબર, ખબર પડી? સ્પીડના બદલે જો વેલોસિટી કરો તો અહીં શું આવી જાય? એ તમારું આવી જાય ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ થઈ જાય. ડિસ્પ્લેસમેન્ટ તમારું થઈ જાય
XF માઇનસ XI, બરાબર. XF એટલે ફાઇનલ પોઝિશન, XI એટલે ઇનિશિયલ પોઝિશન. આવું જ કરતા હતા, યાદ આવ્યું? આપણે કર્યા હતા ને ક્વેશ્ચન બધા. આને આપણે કહીએ ડિસ્પ્લેસમેન્ટ, એટલે થઈ જાય તમારું ચેન્જ ઇન પોઝિશન. અને ચેન્જને આપણે ડિનોટ કરીએ છીએ નથી, ચેન્જને શેનાથી ડિનોટ કરીએ? ઓલવેઝ ચેન્જને આપણે ડિનોટ કરીશું ડેલ્ટાથી. પોઝિશનને ડિનોટ કરીશું x થી. x હોઈ શકે, y હોઈ શકે, ડિનોટ કરશે. અને ડેલ્ટા x થઈ જાય તમારું XF માઇનસ XI, બરાબર. આ તો ફોર્મ્યુલા થઈ ગઈ. બાકી ડિસ્પ્લેસમેન્ટનો બીજો મિનિંગ એ થાય કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, બરાબર. બેમાંથી જે જગ્યાએ જે યુઝ થાય એ કરી લેવાનું. બોલો હવે કઈ બીજું ડિસ્પ્લેસમેન્ટ વિશે જાણવું ને? આ તો કરેલું છે આપણે, હે ને? તો વેલોસિટી ફાઇન્ડ થઈ જાય. ક્યાં ગઈ? A to C ની વેલોસિટી એ શું આવી જાય? સી તમે જાઓ છો, હે ને? તો જે સ્પીડ છે એ જ વેલોસિટી થઈ જશે, કેમ કે સ્ટ્રેટ લાઇન મોશન છે. તો જેટલું ડિસ્ટન્સ A to C નું હશે એટલું ડિસ્પ્લેસમેન્ટ A to C નું હશે. ડિસ્ટન્સ ડિસ્પ્લેસમેન્ટ સેમ છે, તો સ્પીડ ને વેલોસિટી કેવી હશે? સેમ હશે. A to C ગયા, C to B ગયા, હે ને? તો એની વેલોસિટી ફાઇન્ડ કરો તમે. આની વેલોસિટી કહું મતલબ 0 to 30 એટલે 1/2 લઈએ તો એ તો તમારે જેમ લેવું હોય હા લઈ શકાય. એવરેજ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે 0 to 30 મિનિટ માટે, 0 to 50 મિનિટ માટે, 0 to 40 મિનિટ માટે. તો ત્રણ કેસ થયા ને, તો ત્રણ એનો આન્સર સેમ આવે. ના, બી અને એ બંને માટે લખેલું છે, ખાલી આપણને ખબર નહીં પડતી કે બંને માટે લખેલું. હા પણ સર આન્સર આ છે. હું સોલ્વ કરું છું, જોઈ લો. એ ખોટું છે. આ દેખાય છે કલર? આ પોઈન્ટ આપણો થઈ ગયો, આ થઈ ગયું તમારું હોમ, હે ને? આ હોમ થઈ ગયું અને સામે થઈ ગયું માર્કેટ. માર્કેટ માર્કેટ ડિસ્ટન્સ કેટલું છે બંને વચ્ચે? 2.5 કિલોમીટર. હવે એક મેન છે, મેનને આપણે હમણાં એક સિમ્પલ આવું બનાવી દઈએ છીએ ટેમ્પરરી. હવે આ મેન અહીંયાથી ક્યાં પહોંચ્યો? બોલો, માર્કેટ પહોંચ્યો. કેટલી સ્પીડે પહોંચ્યો? 5 કિલોમીટર પર અવર. કરેક્ટ. 5ની સ્પીડથી ગયો માર્કેટ. તો અહીંયાથી માર્કેટ પહોંચવામાં એને ટાઈમ કેટલો લાગ્યો છે? બોલો બોલો બોલો. 5ની સ્પીડે જાય તો ટાઈમ કેટલો લાગે? અડધો કલાક લાગે ને? તો ટાઈમ 30 લાગે, 30 મિનિટ લાગે, ઇઝ ઇક્વલ ટુ હાફ અવરથી. હવે ક્વેશ્ચન પહેલો કરીએ સોલ્વ. આ એવું પૂછે છે કે 0 થી 30 મિનિટની અંદર એવરેજ વેલોસિટી કેટલી હશે? પહેલાનો એ એવરેજ વેલોસિટી, તો યાર જે સ્પીડ છે એ જ વેલોસિટી થઈ જશે ને? ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 2.5. ટાઈમ કેટલો લાગે? હાફ અવર. તો 5 તમારી જે સ્પીડ છે એ જ એની
વેલોસિટી થઈ જશે અને એવરેજ સ્પીડ પૂછી છે તો એવરેજ સ્પીડ તો જે આપી છે એની એ જ થઈ જશે. બોલો આનો આ રીતે લખવું નહીં પડે ને મારે, આનું આ જ ફરી લખવાનું છે બીજું કંઈ. આ પેલું સોલ્વ થઈ ગયું. બોલો કોઈ ડાઉટ હોય તો બોલે. બીજો કરું, કોઈને આવડે બીજું? ઉભા રહો, બીજાનો આન્સર કોઈનો સાચો આવ્યો હજુ સુધી નહીં આવે. બીજાનો એ માટે આપણે ટાઈમ કેટલો આપેલો છે? 0 to 50 મિનિટ, બરાબર છે. પચાસ મિનિટનો ટાઈમ આપ્યો છે એટલે ખાલી આપણે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું બચ્યું. 50 મિનિટમાં કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે? તો પહેલી 30 મિનિટમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે તો તમને ખબર જ છે. 0 to 30 નું ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 2.5 છે. હવે બાકીની જે 20 મિનિટ બચી એનું ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાની રીત ખબર પડે છે. તો એ 20 મિનિટમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું હશે એ ધ્રુવ કઈ રીતે ફાઇન્ડ કરવાનું? હે સ્પીડ કેટલી છે? ક્યાં 5 છે? હા, અહીંયાથી એકવાર અહીંયા પહોંચ્યો તો ટાઈમ કેટલો લાગે? ખબર પડી? અહીંથી રિટર્ન થઈ ગયો ને તો રિટર્નની સ્પીડ કેટલી છે? 7.5. તો બાકીની જે 20 મિનિટ બચી એમાં એની સ્પીડ કેટલી હશે? આ સ્પીડ હશે ને. તો ટાઈમ તો 20 મિનિટ થઈ ગઈ પણ આ સ્પીડથી તમને ડિસ્ટન્સ મળશે ને ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવા માટે. ખબર પડે કે ડાઉટ છે કઈ? તો ડિસ્પ્લેસમેન્ટ માટે આપણે લખી નાખીએ એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ આપણે લખી નાખીએ ડેલ્ટા x1 પ્લસ ડેલ્ટા x2 ડિવાઇડેડ બાય ટાઈમ 50 મિનિટ છે હે ને. અચ્છા 50 મિનિટને કન્વર્ટ કરવું પડશે આપણે અવરમાં, હે ને. અવરમાં 5/6 થાય ખબર પડે બધાને, હે ને. 50 મિનિટ એટલે 50 ડિવાઇડેડ બાય 60, 5/6 અવર થઈ જાય. આ ડેલ્ટા x1 તો આપણો ખબર જ છે, અહીંથી જવાનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 2.5. ડેલ્ટા x2 શું છે? માર્કેટથી પાછા આવવાનું ડિસ્પ્લેસમેન્ટ છે, હે ને. માર્કેટથી પાછા આવવાનું એ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થઈ જશે? પાછા આવવાની સ્પીડ કેટલી છે? આપણે ઉપર પહેલા એ રીતે લખી નાખીએ 7.5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ નો મોડ. આ મોડ કેમ કરે ખબર પડે? મેગ્નિટ્યુડ માટે ખાલી. અને ટાઈમ કેટલો લાગે છે ને? 5/6 ડેલ્ટા x2 ની વાત છે. ડેલ્ટા x1 શું છે ખબર પડે છે? અહીંથી ગયા એ ડિસ્પ્લેસમેન્ટ છે એને એ તો કેટલું છે? 2.5 જ છે. હવે રિટર્ન થયા તો એ ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા x2 છે અને એ ડિસ્પ્લેસમેન્ટ વખતે સ્પીડ તમારી 7.5 છે અને ટાઈમ કેટલો છે? 20 મિનિટ્સ. અરે 30 મિનિટ તો પતી ગઈ ને યાર જવામાં, અને આપણા જોડે 50 મિનિટ છે. 20 મિનિટ એટલે કેટલા અવર થાય? 1/3 અવર થાય. 20/60 1/3 થઈ જાય. તો ડેલ્ટા x2 ની મેગ્નિટ્યુડ કેટલી આવી? આનો ઉપર લખ. ડેલ્ટા x2 તમારું કેટલું થઈ ગયું? આ 1/3 ઇન્ટુ 7.5 કેટલું થઈ ગયું? બોલો. 2.5 થી આ 1/3 આને જો મલ્ટીપ્લાય થાય તો 7.5 ડિવાઇડેડ બાય 3 કેટલું થઈ ગયું?
ડિવાઇડેડ બાય 3 કરવું પડશે ને હા 7.5 હે આ તો મલ્ટીપ્લાય થાય ને જોડે નીચે ડિનોમિનેટર તો 22.5 એક્ઝેક્ટલી 2.5 જ થાય હા 25 3 જા 7.5 થાય ટુ કેલ્સી વાપરો તો નહીં મજા આવે આ ક્વેશ્ચન કેલ્સી વગર કરશો ને તો જ મસ્ત થશે હે ને બોલો આ ખબર પડી યસ સર હેનિલ તો ક્યાં સુધી પહોંચશે એવું યાર રિટર્નમાં કેમ કે 2.5 જ છે ને આ. જો 7.5 ની સ્પીડથી જાય એટલે ડિસ્ટન્સ કરતા 3 ટાઈમ્સ વધારે સ્પીડથી જાય છે તો કલાકના બદલે 20 જ મિનિટમાં અહીંયા પહોંચી જશે ખબર પડી એટલે અહીંયાથી અહીંયા પહોંચવામાં 30 મિનિટ લાગી અને અહીંયાથી પાછું અહીંયા પહોંચવામાં 20 મિનિટ લાગી તો ટોટલ 50 મિનિટમાં શું થયું ટૂંકમાં એ અહીંયાથી અહીંયા પહોંચ્યો અને પછી અહીંયાથી અહીંયા પહોંચી ગયો સર પછી વાળો ક્વેશ્ચન બરોબર એ પછી ડુ નોટ ડિસ્ક્લોઝ ધી આન્સર્સ અહીંયા જો એનો મતલબ કે આ તમારું કેટલું થઈ ગયું ડેલ્ટા એક્સ આ થઈ ગયું -2.5 ડિસ્પ્લેસમેન્ટ હોય તો નેગેટિવ કહેવાય આ 2.5 પ્લસ આવ્યું આ તો ડિસ્ટન્સ કાઢ્યું આપણે કેમ કે સ્પીડ યુઝ કરી હતી પણ ડિસ્પ્લેસમેન્ટ બેઝિકલી આ કેટલું થઈ ગયું 0 થઈ ગયું બીજું સ્ટેટમેન્ટ દિયો કે ઘરેથી નીકળ્યા ઘરે જ આવ્યો એટલે એમ જ ઘરે રાઈટ એવું લખો તો જ મેં એટલે અહીંયા ચેન્જ કરી દઈએ 0 to 40 બરાબર હેત ડેલ્ટા x1 કેટલો આવશે અને ડેલ્ટા x2 કેટલો આવશે ડેલ્ટા x1 કેટલો આવશે કરેક્ટ ડેલ્ટા x2 7 કરે સ્પીડ થોડી આ સ્પીડ છે આ સ્પીડ છે આ શું છે ફેમિલી ડેલ્ટા x2 કેટલો આવશે એની એ તો તમે ગઈ વખતે સારા કેટલો આવશે 15 ભાઈ સાહેબ ગઈ વખતે 30 કેટલી મિનિટ મળી હતી આપણને ખબર છે 20 મિનિટ મળી હતી 20 મિનિટમાં કેટલું આવ્યું હતું 2.5 હતું આ વખતે કેટલી મિનિટ મળી તો 10 મિનિટમાં એનાથી વધારે મળી શકે ખરું 20 મિનિટમાં જો 2.5 કરે તો 10 મિનિટમાં કેટલું મળે તમે એમ કીધું તો થોડું ખોટું એક્શનમાં તો એનું હવે આમ થઈ ગયું કરે હા આ ટાઈમ આપણો 1/3 ના બદલે હવે કેટલો થઈ ગયો બોલ ઉભા રહેજો કોણ બોલશે ટાઈમ કેટલો લાગશે હા 10 મિનિટ લાગશે ને 30 મિનિટ તો આપણી પતી ગઈ ને આમાં તો હવે બાકીની જે 10 મિનિટ બચી આમાં 10 મિનિટના કલાકમાં કેટલું થાય અવરમાં 10 મિનિટ કેટલું થાય 0.166 એટલું ના થાય 1/6 થાય તો આ હેત કેટલું થઈ જશે હેત આ કેટલું થઈ જશે 1.25 થઈ જશે બરાબર એટલું જ આવે લે સર તો તમે એમ થાય કે 1.25 કિલોમીટર એ ઓબ્જેક્ટ જે માણસ જો એને કવર કરે કવર કરે
એટલે અને માઈનસ કેટલા 5 કરો એટલે જે આન્સર આવે રિમેનિંગ આવી ગયું અને ડિવાઈડ બાય મિનિટ કરો એટલે વેલોસિટી આવી ગઈ 1.25 કઈ જગ્યાએ છે આના સેન્ટરમાં થયું ને યાર ખબર પડે છે આ 1.25 આપણે જે ફાઇન્ડ કર્યું એ આ ડિસ્ટન્સ થયું આટલું પેલું ખબર પડી 20 મિનિટમાં અહીંથી અહીં પહોંચે છે તેનો મતલબ 10 મિનિટમાં અહીં પહોંચશે અડધી સુધી તો આનું અડધું કેટલું થાય 1.25 પણ એને તમારે આ રીતે ફાઇન્ડ કરવું પડે ખબર પડી ગઈ તો અહીંયા કેટલું થઈ જશે આ અહીંયા થઈ જાય -1.25 એટલે વેલોસિટીમાં તો ડિસ્પ્લેસમેન્ટ લેવાનું ને ખબર પડે છે એવરેજ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે ત્રીજા કેસમાં તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થઈ ગયું હેત કેટલું થયું હેત હે આનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું આ 0 to 40 મિનિટમાં હા બરાબર 1.25 જ થાય કેમ કે અહીંથી અહીં પહોંચ્યો ને અહીં પહોંચ્યો તો આ જે છે એ 1.25 જ છે ને ખબર પડે ને તો 1.25 ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો થયો 2/3 40 મિનિટ એટલે તમારું થઈ ગયું 2/3 હે ને આ 2/3 તો આ કેટલું થઈ ગયું એનસીઆરટી મસ્ત લખી આ થઈ ગયું તમારું 15/8 ઉપર નીચે મલ્ટીપ્લિકેશન કર્યું 4 ને મલ્ટીપ્લાય કરીશ ઉપર નીચે એટલે આવી જશે આન્સર કરવું એટલે ના આવે 3.7 ઉપર નીચે 4 થી મલ્ટીપ્લાય નીચે મલ્ટીપ્લાય કર 3. હે આ પોઈન્ટ કાઢો નંબર આવી જાય એટલા માટે કેમ કે પાછળ એનસીઆરટી માં આવવાનું છે એટલે કેમ કે પાછળ આવવાનું છે કરવો તો 8 થી તમને મલ્ટીપ્લાય પણ નીચે તો કેટલી વાર મલ્ટીપ્લાય કરે તો થોડી એનસીઆરટી આની હા તે 4 થી કેમ કર્યો કેમ કે મેં આ જે પોઈન્ટમાં લખ્યું છે ને એ પોઈન્ટ કાઢ્યો એ તો 3 થી નીકળી જાય નથી નીકળતા 3.7 થઈ આવે આ પોઈન્ટ કાઢવો છે મારે બરાબર છે તો આને શું કરવું પડે આ કાપીને 125 ડિવાઇડેડ બાય 100 આવું લખવું પડે હવે આમાં ડિવાઇડેડ બાય શું છે 2/3 છે આ 3 જતો રહ્યો ઉપર અને 2 આવી ગયો અહીં તો આ થઈ ગયું 3/2 આન્સર તો એ જાણ આપણે કંઈ ચેન્જ નહીં કરીએ આપણે ખાલી પણ પોઈન્ટમાં નહીં લાવો મારા આન્સર તો આને તમે ઉડાડતા જાઓ તો છેલ્લે આવી જાય ખબર પડે આ આને શું લખાય એક આને લખાય 25/5 અને આ લખાય 25 મલ્ટીપ્લાય બાય 4 into 3/200 આ બસ હવે જે આઈ પૂરું કરના ઓકે સર તો કઈ તો દીધું લે ઓકે સર માની ગયો એટલે કે તો પછી કરતા સમજો હા એવું એટલે જ તો કે સારું ચાલ આગળ કરીએ એ એક જ બાકી રહ્યું ખાલી આ સ્પીડ ફાઇન્ડ અરે સ્પીડ કેમ થાય ના સ્પીડ કે બીજા કેસમાં સેમ આવી હતી આમાં
આની સ્પીડ તો કરવાની બાકી રહી લે ભાઈ. જો મિત્રો આન્સર આવ્યો ના આવ્યો તો આપણે અહીંયા જોઈ લેજો. આ તો સ્ટોપ કરવાનું છે. આપણે ડિસ્પ્લેસમેન્ટ એટલા તો ફાઇન્ડ કરેલો. હવે આ પોઈન્ટ અહીંયા ગયો એટલે 2.5 2.5 અહીંયા એટલે 3.5 અરે ના 1.5 એટલાનો એરિયા ડિસ્ટન્સ 1.5 હવે સમજાઈ દો. સમજાય તમે. આમાં સ્પીડ ફાઇન્ડ કરવાની છે ને એટલે આપણે આ ડિસ્ટન્સ થી આ ડિસ્ટન્સ 2.5 છે અને 2.5 થી આટલું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું એટલે થશે 3.75 ડિસ્ટન્સ. કરેક્ટ. સ્પીડ ડિસ્ટન્સ સર 3.75 ડિવાઇડ બાય ટાઈમ સર પેલા તો વેલોસિટી માં 2/3 એ જ 2/3 એટલે આન્સર 40 મિનિટ એટલે 2/3 થયું ને. હા બરાબર. એટલે આને સર મલ્ટીપ્લાય કરશો 3.75 ડિવાઇડ બાય 2 મલ્ટીપ્લાય બાય 3 એટલે સર આન્સર આવશે કે 5 ના ના 5 1 7 3 જાવ 2.33 જા 9 ને 10 10.25 આને મલ્ટીપ્લાય બાય 4 કરવાનું નીચે મલ્ટીપ્લાય બાય 4 કરશું એટલે આન્સર આવશે 45/8 સર ચાલો થઈ ગયો.